કરી મંગલ કરી હો ગ્રંથ કરણ કૃપા જાકે મિલે સમાજ સૌ પાવે નિજ પદ રામ। શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે। પ્રથમ અધિકારના અંતર્ગત અનેક વ્યાખ્યાનોના માધ્યમથી વક્તાના સ્વરૂપની ચર્ચા પૂર્ણ થઈ। દરેક આત્માર્થીને એમ લાગતું હશે કે અમે તો શ્રોતા છીએ, તો અમારા માટે શું વાત છે, અર્થાત અમારું સ્વરૂપ શું છે, એવી સહજ જિજ્ઞાસા થાય, સ્વાભાવિક છે। આચાર્ય કલ્પ પંડિત ટુડનમલજી શ્રોતાના સ્વરૂપમાં અલૌકિક વિશેષતાઓ બતાવી છે કે જેને વચન સાંભળવાનો જેને ભાવ આવતો હોય એની કેવી માનસિકતા હશે, કેવો સંકલ્પ હશે, એનું પૂરું ચિત્રણ આ ટોપિકમાં કરવામાં આવ્યું છે। કેમ કે વિશ્વમાં તો 5 ઇન્દ્રિયના વિષયોમાં નિજ કથા ચાલતી હોય છે। જ્યાં પણ જઈએ ત્યાં સંસારમાં રખડવાની વાતો ચાલતી હોય છે। તો જે જીવને એમ પરિણામ થયું હોય કે આજે જેન્દ્ર ભગવાનની વાણી સાંભળીએ અથવા તો જીનવાણી માતાની ના વચન સાંભળીએ તો એ જીવે શું વિચાર કર્યો હશે? કેમ કે સારી દુનિયામાં જેટલી પણ દુકાનો ચાલે છે એ દુકાનો છોડીને આ અજન ભગવાનની પેઢી પર આવવાનો જે વિચાર થયો હશે તો એ જીવને અંદર મનોમંથનમાં શું વિચાર આવ્યો હશે તો અહીંયા આવવાનું પ્રયોજન એને ભાષ્યું। મૂળ વાત છે આ, કેમ કે જિનેન્દ્ર ભગવાનની વાણીમાં તો સર્વ પદાર્થોથી અને મોહરાગ દ્વેષથી પૃથક પોતાના આત્માની વાત આવે છે। સારી દુનિયા અનાદિકાલથી હરેક ક્ષણ પર પદાર્થ મેળવવાની વાંછા અને આકર્ષણમાં જ્યાં ડૂબી છે એને જ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓ બતાવવામાં આવે છે। એટલું જ નહીં, એમાં જ સુખની કલ્પના કરાવવામાં આવે છે। ત્યાં જરૂર એને એ કલ્પનાઓમાં એ પ્રકારના પ્રકરણોમાં હિત ભાષિત નહીં થયું હોય ત્યારે જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા આવ્યો હશે। સાંભળીને શું કામ આવે ને? તો અહીંયા બહાર કેટલી પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે। સવારથી ધમધોકાટ, સવારથી ઉઠીને કસરત છે, યોગ છે, દુકાને આવવું જવું, આ કેટલી પ્રકારની પ્રક્રિયાઓ ચાલે છે। એ બધું છોડીને આ જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા પાછળ એનું શું એની અંદરમાં કલ્પના થઈ હશે ત્યારે સાંભળવા આવ્યું હશે। મૂળ વાત છે આ, કેમ કે સાંભળવા આવનારે શ્રોતા જીન વચન સાંભળવાનો ભાવ થયો એ શ્રોતાની ચર્ચા અહીંયા કરવાની છે। તો હજુ તો એને સાંભળી નથી, સાંભળવા આવવાનો વિચાર માત્ર આવ્યો છે, એ એવા જીવની વાત છે। જે બહુ જ વર્ષોથી સાંભળે છે એના માટે પણ આગળ વિશેષતા બતાવી છે। પ્રાચીન શ્રોતાની અલગથી ચર્ચા કરી, પણ જે નવીન શ્રોતા છે કે જે દુનિયામાં કેટલું બધું ચાલે છે, કઈ પ્રકારના ખેલ ખેલૈયાનો જમાનો છે, નવરાત્રીનો જમાનો છે જેને કહેવાય, જતા પણ રહ્યા ને દિવસ તો રાત્રે 2-2, 4-4 વાગ્યા સુધી ધમધોકાટ ચાલતું હોય, નાચગાન, એવી દુનિયા એવી પ્રકારની પ્રક્રિયાઓમાંથી રસ ઘટાડી
અને જ્યાં નાચવાનો ભાવ રાગ છે એ સમજવા આવવા તૈયાર થયું હોય, એ જીવની પાત્રતા કેવી હોય, કેવી જાતિનો જીવ હોય કે જે જીન વચનોના જીનવાણી માતાના શરણમાં આવ્યો હોય. તમને પહેલા એ બતાવવા માંગુ છું કે જીનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા આવવા વાળા જીવની પાત્રતા શું હોય. સામાન્ય વાત નથી, કેમ કે આખું જીવન કેવું પ્રમાદથી ચાલતું હોય છે. બેડમાં ટી જોઈએ અને કેવી બેડ ટી કહે છે ને, બસ વેસ્ટર્ન સંસ્કૃતિનું જીવન જ બદલાઈ ગયું છે ને. આખું જીવન જ કંઈક જુદી પ્રકારનું છે. એ બધાથી થકાન લાગી અને ક્યાંક એને થયું કે નહીં આમાં શું દમ છે, એના વગર અહીંયા શું કામ આવે. મૂળ વાત એ છે, સામાન્ય સ્થૂલ વાત છે કે કેવી રીતે અહીંયા શું કામ આવવાનું કેમ બન્યું. કે આ વાત સાંભળવાની, આ વિતરાગ કથા, ભાગવત કથા, ગુરુદેવ તો ભાગવત કથા કહેતા, આ સાંભળવાનો ભાવ તને આવે બહુ મોટી વાત છે. ત્યાંથી વાત કરે છે તો કે શું કામ આવ્યો હશે, હે ને. જે નવરાત્રિની વાત નીકળી ને, અત્યારે તો જે બધા દેખાય છે રૂટીન શ્રોતા દેખાય છે. રવિવારના શ્રોતાની આ વાત છે કે જે નાચ ખાનના જે પ્રસંગો છે, સામાન્ય વાત આવી એટલે કહી દઉં છું, તમારા દ્વારા તમે દીકરા દીકરીઓને પહોંચાડજો. શું કહે ખ્યાલ આવે કે એ પણ એક પદ્ધતિ છે. શું કરે કે જે નવરાત્રિના જે કન્સેપ્ટ છે એ જેવી માતાજીના જે ગરબા લેવાય છે એમને ત્યાં એ કુદેવ આદિને રીઝવવા માટેની પ્રક્રિયા છે. સમજો બરાબર. એના પાછળ ગરબા કરવા પાછળનો જે હેતુ રહ્યો લૌકિકમાં એ કુદેવને રીઝવવા માટેની છે. ભલે આપણા બાળકો અર્થાત તો આપણે કોઈ કુતૂહલવશ અર્થાત તો નાચ ગાનના શોખના અર્થે ત્યાં જઈએ, અભિપ્રાય આપણો એ ભલે ના હોય, પરંતુ કોઈના અભિપ્રાયમાં પુષ્ટિ થાય સંખ્યા વધારીને, તો અનુમોદનારૂપ કુદેવાદીને અનુમોદનારૂપ ગ્રહણ કર્યા કહેવાય છે. સમજજો ખ્યાલ આવે અનિલભાઈ શું કહેવા માંગુ છું. કેમ કે બાળકોને આપણે કંઈ પણ કહીએ છીએ કે ભાઈ તો આપણે તો નાચ ગાન કરવા જઈએ છીએ ને, યદ્યપી નાચ ગાન પણ શું કરવા લાયક છે, છતાં ભૂમિકામાં કોઈ નાચ ગાનનો ભાવ આવે તો કદાચિત એના માટે અલગ પ્રસંગ રાખી અને એવો પ્રસંગ રાખે વાત તો માનવામાં આવે છે. પરંતુ કુદેવ આદિની જે સ્થાપના જે મંડપમાં થાય છે ત્યાં જઈ અને સંખ્યામાં વધારો કરી એમના ભક્તોની શ્રદ્ધા વધારવાનું કાર્ય એ પણ એક અનુમોદના છે. ખ્યાલ આવે કે નહીં. તો દોષ તો બહુ મોટો દોષ લાગે છે. નાચ ગાનના ભાવ આવવા એક અલગ વાત છે, પરંતુ ત્યાં જઈ અને એવી કુશ્રદ્ધા, ખોટી શ્રદ્ધા, કુદેવની શ્રદ્ધાને કોઈની શ્રદ્ધા દઢ કરવામાં એને નિમિત્ત બનવું એ બી મોટો દોષ છે. કુલ એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે ભાઈ નવરાત્રિમાં જવાય કે ના જવાય, જવું કે ના જવું, હે ને. લાડમાં તો બધા રોજના પ્રવચનો એટલે નિકટમાં કોઈનું કોઈ પૂછે ને, પાઠશાળાઓના બાળકો સાથે બી સંપર્ક છે એટલે કોઈને કોઈ પૂછે તો અહીંયા બી કોઈના મનમાં પ્રશ્ન આવતા હોય અથવા તમને બાળકો પૂછતા હોય કે એમાં શું દોષ છે. આત્મામાં જવા સિવાયના બાકીના બધા જ ભાવો દોષ છે તો મૂળ વાત છે. પરંતુ ગ્રસ્ત દિશામાં પણ જે ભાવો આવે છે જીવને, એમાં વિવેક ખોઈ બેસે અને એના નિમિત્તથી કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું ના પરિણામ કોઈ પુષ્ટ થાય, કોઈની ભાવનાઓ પુષ્ટ થાય, એને એ કરવું યોગ્ય નથી. એટલા માટે આ વાત અહીંયા કહી, એટલા માટે કહી કે આવી બધી પ્રક્રિયાઓ, આવી બધી પ્રવૃત્તિમાંથી છૂટીને જીનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા આવવા વાળું જીવની માનસિકતા કેવી હશે, અર્થાત તો કેવી પ્રકારના એના પરિણામ હશે કે જેથી અહીંયા આવ્યો હશે. કેમ આ સમજાવવામાં આવે છે કે જીનેન્દ્ર ભગવાનની વાણીમાં હોય શું? તું કમાઈ શકતો નથી, તું રોટલી બનાવી શકતો નથી, તું દીકરાને મોટો કરી શકતો નથી, તું શરીરની સંભાળ કરી શકતો નથી, આ બધાનું જ્ઞાન કરી શકે છે, એ સંબંધી રાગ કરે છે, તારી વિકૃતિ છે એ છોડવા જેવી છે. આવા બધા કથન સાંભળવા વાળો જીવ હે ને
કારણ કે એને દુનિયામાં તો બધું આનાથી ઉલટું ઉલટું સાંભળ્યું હશે. હવે એ ઉલટું સાંભળ્યું હશે તો એમાં એને કઈ દમ નહીં લાગ્યો હોય ત્યારે અહીંયા આવ્યો હશે ને. હજુ તો દેશના એને કાને પડી નથી, પણ અહીંયા આવવા પાછળનો હેતુ શું છે એની વાત છે. કે આ વાણી ભાગવત વાણી એને હજુ તો એની અંદર ડીપ એટલી દેશનાની તો જેને કોઈ એવો પ્રસંગ બન્યા નથી. એને બહુ વિચાર કર્યો મેં કે જે નવીન શ્રોતા લખ્યું ને, પંડિતજી લખ્યું છે આ પેરેગ્રાફમાં, નવીન શ્રોતાની આ વાત છે શરૂઆતમાં. તો પછી એવો જીવ અહીંયા આવી પહોંચે છે તો શું એના મનમાં ધારણ કરીને આવ્યો હશે? સાંભળવા જેવું તો વિચારવા જેવું તો આ છે ને. એટલા માટે જો શરૂઆત કરીએ છીએ, ગજબની વાત છે. હવે શ્રોતાનું સ્વરૂપ કહે છે. જે પણ કઈ અહીંયા આપણે બેઠા છે બધા શ્રોતા છીએ, સમજી લેજો, હે ને. હું પણ શ્રોતા છું, તમે પણ શ્રોતા છો, બધા શ્રોતા. શ્રોતા એટલે શ્રવણ કરવા વાળા. શું શ્રવણ કરવાની વાત છે? જીનવાની શ્રવણ કરવાની વાત છે, એ શ્રોતાની વાત છે. બાકી દુનિયાની વાતોમાં તો સાંભળવામાં આનંદ કાલ વીતી ગયો છે, તો એ કોઈ ત્યાંના શ્રોતાની વાત નથી. તો એનું સ્વરૂપ કહે છે. શું એની પાત્રતા છે, શું એની યુક્તતા છે? બહુ મોટી વાત છે કે જે સંસારના ભાવ કરવા તૈયાર થયો છે એની વાત છે. જો પહેલો શબ્દ શું લખે છે? ભલું થવા યોગ્ય છે. જે ક્યાંથી શરૂઆત કરે છે? શ્રોતાના સ્વરૂપમાં ભલું થવા યોગ્ય છે. તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, હે ને. ભલી હોનહાર છે જેની, કે જેને જીન વચન સાંભળવાનો ભાવ આવે. બહુ મોટી વાત છે આ. કયા સમવાયની વાત છે આ? હોનહાર. 5 સમવાય છે ને, નહીં સાંભળ્યા હોય. કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય પૂર્વક થાય એમ કહ્યું ને. 9મા અધિકારમાં પણ એની વિશેષ ચર્ચા છે. કાલલબ્ધિ, હોનહાર, પછી શું છે? સ્વભાવ, નિમિત્ત અને પુરુષાર્થ. 5 પ્રકાર બતાવે ને. કારણ કાર્ય થવામાં આ 5 કારણ બતાવ્યા. જે કાલે કાર્ય થાય છે એને કાલલબ્ધિ કહેવાય. જે કાર્ય થાય છે એને હોનહાર કહેવાય. થવા યોગ્ય થાય છે. જે સમયે જે કાર્ય થાય છે એ થવા યોગ્ય થાય છે. આમાં 2 સમવાય તો સ્પષ્ટ ખ્યાલ આવે. જે કાર્ય થાય છે, જે કાર્ય થાય છે કાલલબ્ધિ, જે કાર્ય થવા યોગ્ય છે એ જ થાય છે એ હોનહાર અર્થાત ભવિતવ્ય. 2 તો ખ્યાલ આવે ને. અને એ પ્રમાણે જેવી હોનહાર હોય એ પ્રમાણે પ્રયત્ન કરે છે, સ્વરૂપની લીનતાદિરૂપ કાર્ય કરે છે, પુરુષાર્થ છે. અને આવું કોણ કરે છે? મુક્તિરૂપ કાર્ય જીવમાં સંભવે છે. એની જે ભવ્ય જીવનું આ સ્વભાવ છે એ સ્વભાવ થઈ ગયો. અને જ્યારે આમ થાય છે ત્યારે શું થાય છે? કર્મ આદિનો ભાવ થાય છે, એ નિમિત્ત છે. બહુ મોટી ચર્ચા છે 5 સમવાયની. તો કાર્ય તો પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થથી કાર્ય થાય છે. જે સમયે થાય છે કાર્ય એ સમયે આ ટાઈપનો પુરુષાર્થ થાય છે. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ થાય છે. તો એ જે સમયે થાય છે કાલલબ્ધિ. આવો પુરુષાર્થ સ્વરૂપમાં લીનતારૂપ કાર્ય, સ્થિરતારૂપ કાર્ય થાય છે, પુરુષાર્થ છે. અને એ થવા યોગ્ય કાર્ય છે. શું થયું? તો કે સ્થિરતા થઈ, એ હોનહાર છે. અર્થાત મુક્તિ થઈ, એ હોનહાર છે. આવું કોને થાય? આવું ભવ્ય જીવને થાય. કેમ કે ભવ્ય જીવનું આવું પર્યાયગત યોગ્યતા છે. ભવ્ય જીવ ખ્યાલ આવે ને. અને આમ થાય ત્યારે શું થાય? તમામ કર્મોનો નાશ થાય છે. એ નિમિત્ત તરીકે બહુ સામાન્ય રીતે કહ્યું તમને. આપણી બહુ મોટી ચર્ચા છે. અહીંયા જે મુખ્ય છે આ હોનહાર. ભલી હોનહાર હે જિસકી. ભલી હોનહાર છે જેની, ભલું જેનું થવાનું છે, હે ને. ભલું હોનહાર એને શાનો ભાવ આવે? જીન વચન સાંભળવાનો ભાવ આવે. હું કોણ છું એવો વિચાર આવે. ભલી હોનહાર એ કાળમાં લીધું અને શાસ્ત્ર સાંભળવાનો ભાવ એ કાર્યમાં લીધું. જેની હોનહાર ભલી છે એને શાસ્ત્ર સાંભળવાનો, આત્માની વાત સાંભળવાનો ભાવ આવે છે. બહુ સિમ્પલ છે ને. શાંતિથી લેશું. હવે ભલું શું છે પેલા એ નક્કી કરીએ. એકદમ પ્રથમથી શરૂઆત કરવી હોય તો ભલું શું છે ને બુરું શું છે?
સુખી થવું એ ભલું છે, દુઃખી થવું એ બુરું છે. અને શું મતલબ, ઘણી વાર આપણે લૌકિકમાં ચર્ચા કરીએ ને તો સુખની વાતો બહુ નીકળે, બહુ પહેલાની વાત છે. અને જયારે આ સુખની વાતો નીકળે ને, સુખી તો સુખ માટે આપણે બધું કરીએ છીએ, ત્યારે અક્ષરનું એ વાત એ ત્યાં જે આપણું મિત્ર મંડળ હોય ને, આપણું ગ્રુપ હોય, ત્યાં હું આ પ્રશ્ન જિજ્ઞાસાવશ પૂછતો કે તમારી દ્રષ્ટિમાં સુખની શું ડેફિનેશન છે. એ વખતે કોઈ ધર્મના સંસ્કાર કે કોઈ ધર્મનો કોઈ એટલી રુચિ નથી, પરંતુ વિચારક જીવન તો નથી. તો એ વખતે સામાન્ય બધા સાયન્સ સ્ટુડન્ટ હતા, તો બધા બુદ્ધિમાં બહુ તીક્ષ્ણ જીવ હતા. તો આવી વાત સામાન્ય રીતે નીકળે રસિકભાઈ હોસ્ટેલ આદિમાં કે સુખી થવું જોઈએ, સુખી થવા માટે આમ કરવું જોઈએ. તમારો આ પ્રશ્ન હંમેશા બની રહેતો કે સુખી થવું જોઈએ, વાત બરાબર છે, પણ સુખની ડેફિનેશન શું છે? દરેક જીવના અલગ અલગ મંતવ્ય છે સુખના દુનિયામાં. અને જે વાત અહીંયા બધી ખોટી ઠરે છે. કોઈ કહે કે શરીર નિરોગી રહે, કોઈ કહે કે યોગ્ય પત્ની મળે, કોઈ કહે કે યોગ્ય ધન મળે. અનેક અનેક પ્રકારે કલ્પનાઓ કરે છે. એ વખતે મને બેસતું નતું કે વાસ્તવમાં સુખ ડેફિનેશન શું છે, હે ને? ધીરેન્દ્ર ભગવાનની વાણી સાંભળવાનો જયારે અવસર બન્યો, અર્થાત એવો ભાવ જાગ્યો, ત્યારે ઘણું સમાધાન થઈ ગયું કે સુખ કોને કહેવાય. તો આપણે વાત ક્યાં આવી કે ભલી હોનહાર, ભલું થવા યોગ્ય છે. જેનું ભલું થવાનું છે, હે ને, જેનું બુરું થવાનું છે, કોઈ બી સમવાયની મુખ્યતાથી કથન આવે. તમને આની ટેકનિક બતાવું. માન લો કે આપણે એવી ટેકનિક થી વાત કરીએ કે ભાઈ મતલબ બુરી સંગત નહીં કરો. આપણે કહીએ ભાઈ એ મિત્રો પાસે તું નહીં જતો, એ જીવ સારા નથી, તારું બુરું થશે. ખ્યાલ આવે કે નહીં? તો નિમિત્ત બુરું કરાવે છે. પણ જેનું બુરું થવાનું હોય, જેની હોનહાર એવી હોય, એને એવા જીવોને શોધવાનો પ્રયત્ન કરવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. પૂરા કથન આમ છે, હે ને? એવા વ્યક્તિઓ પાસે જવાનો પ્રયત્ન કરવો અને એમાં સુખ લાગવું, એને એમાં યોગ્ય લાગવું, એમાં જ લાભ લાગવો, એનો ઉલટો પુરુષાર્થ. અને એવા નિમિત્તો એને ઉપલબ્ધ થવા, અર્થાત એવા નિમિત્તો પાસે જાઉં. તો કોઈ વખત નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવે તો ત્યાં નહીં, નિમિત્તો કાંઈ કરાવતું નથી. નિમિત્ત વાસ્તવમાં કાંઈ કરાવતું નથી. પણ જ્યારે આપણને આપણું આત્મકલ્યાણ થવાનો કાળ આવી જાય, એ હોનહારની ઓરથી, અને જ્યારે મારી રુચિ પ્રગટે પુરુષાર્થની ઓરથી, એને અનેક પ્રકારના કથન છે. પણ આ બધું એક સાથે મિલે છે. કયા કથનની મુખ્યતાથી વાત કરવામાં આવે છે અને એ આપણને ખ્યાલમાં આવવું જોઈએ. કોઈ વખત રુચિ પુરુષાર્થની મુખ્યતાથી, જેને આત્માની રુચિ જાગે છે, જેને સંસારમાં થાક લાગે છે, એ પુરુષાર્થની ઓરથી વાત છે. એ જીવ ક્યાં જાય છે? આત્મામાં જાય છે કે ધીરેન્દ્ર ભગવાનની પાસે જાય છે? બે વાત આવશે. ધીરેન્દ્ર ભગવાનની પાસે જેને આત્માનું સ્વરૂપ સમજે છે, તો ધીરેન્દ્ર ભગવાનની પાસે જવું, એવો જેને ભાવ આવ્યો, એવું જેને જેવા પરિણામ આવ્યા, તો નક્કી વાત છે કે એનું આત્મહિત થવાનું છે. એ વાત છે. તો પેલા ભલું કોને કહેવાય અને બુરું કોને કહેવાય, અને એનું આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એક વાત તો એ કહી કે ભાઈ સુખી થવું એનું નામ ભલું છે, અને દુઃખી થવું એનું નામ બુરું છે. મુક્ત થવું એનું નામ ભલું છે, અને બંધનમાં રહેવું એનું નામ બુરું છે. આ તો ખ્યાલ આવે કે ના આવે? તો ભલું થવું અર્થ એ છે કે જેને સંસારથી જે મુક્ત થવાનું છે એનું નામ છે એમ ભલું. એટલે ભલાનો અર્થ તો કોઈ બહારમાં અનેક અર્થ કાઢી શકે. કઈક એવો વિચાર કરો કોઈ જીવ કે બહારમાં મને બરાબર અનુકૂળતા મળે, એને ભલું સમજતો હોય. તો જીવનું ભલું લક્ષણ પ્રયોજનની ઓરથી અગર કોઈ સમજાવવામાં આવે તો સુખી થવું એ જ એનું ભલું થવું છે, હે ને? જીવનું હિત શામાં છે? 9મો અધિકારમાં છે. જીવનું હિત મોક્ષમાં છે. જીવનું હિત મોક્ષ છે. હિત કહો, ભલું કહો. હવે જેને મુક્તિનું કાર્ય થવાનું છે, એવી હોનહાર હવે જેને થવાની છે, અર્થાત જેને સમ્યક દર્શન થવાનું છે, એવા જીવને, જેને આત્મદર્શન થવાનું છે, એવા જીવને આત્માની વાત સાંભળવાનો ભાવ આવે. અહીંયા એ પ્રથમ કથનમાં એ કહેવું છે. એને આપણે સામાન્ય વાંચી જઈએ તો એમ નથી. આ તો જ્ઞાનીના હૃદય તો બહુ
સમજવા દે પંડિત કુદરતમલજી એક એક એમની જે વિચક્ષણ બુદ્ધિથી એક એક શબ્દ મૂક્યો છે ને તો પ્રોપર છે. જો લખ્યું છે ભલું થવા યોગ્ય છે, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું. અને કઈ લીટીની વિવક્ષા ચાલે છે કે ભલું થવા યોગ્ય છે, ભલી હોનહાર છે જેની, તો ભલું થવા જેવું શું છે? સમ્યક દર્શન, સંસારથી મુક્તિ થવાની છે, ચાર ગતિથી રખડવાનું જેનું અટકી જવાનું છે, પંચમ ગતિ જેને પ્રાપ્ત થવાની છે, સિદ્ધ અવસ્થા જેને આવવાની છે, જેના ક્રમમાં એવા જીવને જીનેન્દ્ર ભગવાન ગમે. હે ને ગુરુદેવ કહે ને પ્રવચનમાં કે જે અહીં આવ્યા છે એટલે ક્યાં? એમના પ્રવચનમાં ખ્યાલ આવ્યો કે નહીં? જીનવાણી સાંભળવાનો ભાવ જેને આવ્યો છે, જેને વિશ્વના જે તમામ સુખની સ્થિતિમાં દુઃખ ભાષિત થયું છે, એ બધા જ આત્માઓ એને સિદ્ધાલયમાં મળવા વાળા છે. કેટલી શાંતિ થઈ જાય, ભાવના કેવી! આવો ભાવ આવે, એ ભાવ કેવો છે? તરત જ કથનમાં તો પછી આવે, પણ પ્રતીતિમાં તો સાથે ચાલે. હાલ આવે કે નહીં? એવો ભાવ આવે જીવને. કોઈ જીવે માટકી જાય, મને કેટલો સરસ ભાવ આવ્યો છે. મતલબ જ્ઞાની ધર્માત્માને શું થાય? અરે આ ભાવ આવ્યો છે, રાગ ભાવ છે, એવી પ્રતીતિ સાથે ચાલતી હોય. જ્ઞાનીની કઈ વાત ઓર છે. ક્યારે પણ એમ ન કહે કસાયની મનતામાં કોઈ દિવસ પક્ષ ન કરાવે. જીવે એ જે જીવે કસાયની મનતામાં ધર્મ માનતું હોય એને ઠેસ પહોંચે એ વાત જુદી છે. પણ શું કહે? કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો. જ્ઞાની ધર્માત્મા આમ કહે, પરંતુ આ દુઃખ છે અને દૂર કરાવવાનો અમારો અભિપ્રાય છે. કેમ કે જયારે શ્રોતા વક્તાના જે સંબંધો છે તેમાં આવી બધી વાત બહુ બનતી હોય છે કે હવે અમે તો રાત્રિમાં ભોજન કરતા નથી, અમે તો બરાબર સ્વાધ્યાય કરીએ છીએ. તો કદાચિત વક્તાને લાગે કે આ ભાઈ અહીંયા અટકી ગયો છે, તો કહે કે ભાઈ એને આ બધા રાગના ભાવ છે, પાપની અપેક્ષા ભલે શાસ્ત્રમાં ઠીક કહ્યું, પરંતુ શાસ્ત્ર આદિ વાંચવા પાછળનો જે ઉદ્દેશ છે આત્માનુભૂતિ, એના વિશે વિચાર કરવા જેવું છે. તો આવું કોણ કહે? બોલો ભાઈ કહે કે અમે રાત્રિમાં ખાતા નથી, આટલી સરસ વાત બતાવી, એક વાર પણ શાબાશ કહેતા નથી. શું કહે? એને અમને મને ભાઈ ત્યાં અમદાવાદ મળી ગયા, ભાઈ અનિલભાઈ આપણા સમાજના હતા. હવે કરે શું? એને હું જ મળી જાઉં કોઈ જગ્યાએ. તો પર્યુષણ જસ્ટ પૂરા થયા હતા, પર વિધાનમાં ગયા હતા ને, પછી પાછા આવતા મળ્યા. તો 2-3 કલાક હતા સ્ટેશન પર. એમના કોઈ પુત્રની પુત્રીએ કોઈ ઉપવાસ આદિ કર્યા હશે, તો બહુ જ ગર્ભથી બધું વૃત્તાંત સંભળાવા લાગ્યા. એમને એટલો તો ખ્યાલ આવ્યો કે આ જીવની પાસે શું વેપારની વાત કરે, કમ સે કમ ધાર્મિક વાત કરવી જોઈએ એવું તો એમને લાગ્યું. હે ને, એના માટે તો શાબાશ. હે ને, એટલું આપણું ભાગ્ય છે કે જીવ આપણને એટલું તો સમજે છે કે આની સાથે ધાર્મિક ચર્ચાઓ કરવી જોઈએ, આલતુ ફાલતુ વાત ન કરવી જોઈએ. પરંતુ એમને જે વાત કહી અને વાત કહ્યા પછી જે મેં જવાબ આપ્યો તેમને બહુ સારી વાત લાગી. ભદ્ર જીવો હોય છે, ખ્યાલ ના હોય ક્યારેક. તેમને મને વાત કરી કે દીકરાના દીકરી ઉપવાસ કર્યા, બહુ આનંદની વાત રહી, સમજો. અને એટલી જોરદાર ઉજવણી કરી, સાંભળતો રહ્યો. મને બી આમંત્રણ આપેલું પણ હું જઈ શક્યો નહોતો. હે ને, પછી મને કહે કે એટલી જોરદાર ઉજવણી કરી કે અમે ડીજે પાર્ટી રાખી હતી હોટલમાં. સત્ય વાત કહું છું નહીં ભાઈ, તો કોઈ ગાદી પર કહું છું. અને કોઈ જીવની કોઈ નિંદા માટે નથી કહેતો. એ જીવનું ભોળપણ, એ જીવ ધર્મના નામે એક એવી બાળકોનો ઉત્સાહ છે. ત્યાં બી મેં એ જ વાત કરી હતી, દિવસે કહ્યું હતું એ જ કે તમારી દીકરાની જે દીકરી છે એ રાત્રિ ભોજન કરે છે. તો કે હા કરે છે. હોટલમાં જ પ્રોગ્રામ રાખ્યો છે એટલે હોટલમાં તો જતી હશે. કે હા જાય છે. તો મેં એ જ કહ્યું ત્યાં પણ કે તમે પહેલા આવા જે નાના નાના જે નિયમો જે ઘરમાં લઈ શકાય, જે એકદમ સ્થૂલ પાપ છે એ છોડાવો. ઉપવાસ આદિ તો બહુ મોટા વ્રત છે. એ જીવે ગમે એમ કરીને 10 દિવસ ભૂખ્યા રહીને કાર્ય કરી લીધું, સમજો.
તો આને એ મતલબ એક રેકોર્ડ કરી દીધો મિત્રો વચ્ચે, ચેલેન્જ કરી કે હું પણ 10 દિવસ જમ્યા વગર રહી શકું છું, તો એનું કોઈ એ તો પાપ લાગે છે. અને એની ઉજવણી તમે હોટલમાં આ રીતે કરો તો એ તો મેં આ તો પર્યુષણ પર્વ જે છે મહાન 10 લક્ષણ પર્વ જે છે, વિતરાગતાના વૈરાગ્યના રાગોથી વિરક્ત થવાના, સાદગીમાં જીવન જીવવાના જે પ્રસંગો છે એ પ્રસંગોની વિરુદ્ધ કાર્ય કર્યું ભાઈ. આ રીતે બહુ પ્રેમથી કર્યું એકદમ કે બરાબર છે કે આ તો વિચાર જ કર્યો આવો ખ્યાલ જ નથી આવતો કે રાગમાં તણાઈ જઈએ છીએ આપણે છોકરાઓના, જેમ કહે છે એમ આપણે કરી લઈએ છીએ. બહુ ભદ્રતા જીવમાં એવું નથી કે તમે ઉપદેશ આપો એને બતાવો તો એ જીવનું પરિવર્તન કરી લે છે. અને એ જ તો મૂળ વાત છે ને. અમારે તો લાડમાં આપણે ચાલે છે ને, જીવ પાસે એવો ભગવાનની વાણી સાંભળી અને એના નિમિત્તથી અર્થાત તો એને અનુસરીને પોતાના અનાદિકાલના કુસંસ્કારોનો અભાવ કરી અને સુસંસ્કાર અર્થાત તો આત્મામાં સાચા સંસ્કાર, શુદ્ધ સંસ્કાર કે દેહ હું નથી, રાગ હું નથી, એવા સંસ્કાર પાડી શકે એવો આત્મામાં એક અસ્વભાવ નામનો ધર્મ ખ્યાલ આવે કે નહીં, કે જે અત્યાર સુધી જે સ્વભાવ પડ્યો નથી પર્યાયમાં એવો સંસ્કાર પાડી શકીએ છીએ. અને જે સ્વભાવથી પડ્યો નથી અને એવો આ આત્મામાં એક સ્વભાવ નામનો ધર્મ છે. ઘણી બધી વાતો આવે છે. સ્વભાવથી પડ્યો નથી એટલે આપણે જે ચૈતન્ય રૂપ છે આત્મા એ ક્યારે જડ થયો નથી, સ્વભાવથી ક્યારે બી પડ્યો નથી, પણ પર્યાયમાં તો એવા કુસંસ્કાર નાખ્યા છે આ જીવે કે હું તો દેહ છું ને મને તો રાગમાં પ્રસન્નતા છે. એવા સંસ્કારો પાડવા છતાં સ્વભાવ એવો થયો નથી. એ સ્વભાવ કદી સ્વભાવથી પડ્યો નથી, પણ પર્યાય દ્રવ્ય સ્વભાવ ક્યારે પડ્યો નથી. પણ પર્યાય સ્વભાવમાં તો અનેક પ્રકારના કારસ્થાન કર્યા છે. તો અહીંયા જીનવાણીના માધ્યમથી ઉપદેશને અનુસરણ કરી અને એવા ખોટા સંસ્કારો આત્માના મૂળ સ્વભાવના આશ્રયથી એવા સંસ્કારો મટાડી શકે એવો આત્માની પાસે પર્યાય સ્વભાવ એને અસ્વભાવ ધર્મ કીધું. નહીં પ્રજ્ઞા નહીંમાં અસ્વભાવ નામનો એક ધર્મ છે. એ ધર્મનું નામ અસ્વભાવ છે. પર્યાય સ્વભાવમાં સંસ્કારો નાખી શકાય એવો એક અસ્વભાવ નામનો ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? ત્યારે તો આ બધા પ્રોગ્રામો ચાલે છે. એનો અર્થ એમ નથી કે શાસ્ત્ર કોઈ સંભળાવે એટલે સંસ્કાર. શાસ્ત્ર સાંભળીને જીવમાં એવી યોગ્યતા પડી છે એક કે એ રીતે અનુસરીને પોતાનામાં નવીન સંસ્કારો જે અનાદિકાળથી નથી એવા સંસ્કારો પાડી શકે એવો આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ જાણીને આ બધા પ્રોગ્રામો રાખવામાં આવે છે, શિબિરો આદિ. પણ કોઈ એમાં આગ્રહ કરી લે કે નહીં અમે સમજાવીએ એને તમે સમજી શકો એમ નહીં. આપણે દીકરાઓને કેમ કહીએ છીએ એ સુધરતો નથી, પણ કેમ કહીએ છીએ? કેમ કહીએ છીએ આપણો દીકરો સુધરે નહીં તો પણ કેમ કહીએ છીએ? કેમ કે આપણને ભરોસો છે કે એને જો સુધરવું હોય તો ખ્યાલ આવે કે નહીં, જો એને સુધરવું હોય તો એનામાં સુધરવાની યોગ્યતા છે એટલે આપણે એના આધાર પર કહીએ છીએ. એ પ્રમાણે અનુસરીને સુધરવું તો સુધરી શકે છે. એટલા ચાન્સ માટે, એટલો ચાન્સ છે એટલા માટે આ બધી ગતિવિધિઓ રાખવામાં આવે છે. પણ કોઈ એમાં એવી વાત કરી દે કે ને હું તને સુધારીને જ રહીશ અને હું તને હમણાં સુધારીને રહીશ એમ કરી દે તો કે દોષ છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યાં તો બહુ વ્યાખ્યાન કરે આના પર, પણ શું કરે બધી બહુ જગ્યાએ પ્રવચન ચાલે એટલે કોઈ સારી વાત હોય તો કહેવાનો ભાવ આવી જાય છે. જે પ્રકરણના અનુકૂળ જ છે. કેમ કે જીવને એમ થયું હોય કે આ બધા ખોટા સંસ્કારો છે હું નાશ કરી શકું છું અને હું પણ મારું ભલું કરી શકું છું, અર્થાત તો ભલું થઈ શકે એવો કોઈ માર્ગ હશે, દુઃખ દૂર કરવાનો કોઈ માર્ગ હશે. એનો અર્થ એ થઈ ગયો કે હું જેટલી દુકાનોમાં જઈને આવ્યો ત્યાં દુઃખ દૂર થવાનો માર્ગ નહોતો એટલું તો નક્કી કરી આવ્યો છે. ખ્યાલ આવે કે નહીં? બહુ મોટી વાત છે આ. પરીક્ષા પ્રધાન થઈને આવે, પોતાના અનુભવથી આવે અને એ જીવ તાત્કાલિક દેશના ગ્રહણ કરી લે છે. બહુ મોટી વાત છે ભાઈ. કેમ કે દુનિયામાં બેચેની લાગે ઘણી. આ બહુ નાની વાત નથી. અરબો ખરબો રૂપિયા થઈ જાય અને સામાન્ય મળવાનું થાય, આપણે ફિલ્ડમાં વેપાર ફિલ્ડમાં હોઈએ તો ઘણા જીવ કહે કે ભાઈ બધું જ છે, બધું જ છે. આમ કહે મેં તો સાંભળ્યું છે, કહું તમને સત્ય વાત છે, બધું જ છે, કોઈ ખોટ નથી જે દુનિયામાં જે માનવામાં આવે છે, પણ કઈ જચતું નથી, કઈ ગમતું નથી.
કઈ એમાં કઈ એવું નથી લાગતું કે એમ હવે શું કરવાનું, મને રૂપિયા મળી ગયા, દીકરીઓ પડી ગઈ, દીકરાઓને સારી વહુ મળી ગઈ, એમના ઘરે પણ દીકરાઓ છે, બધું છે, બધી વ્યવસ્થાઓ છે, અને 7 પેઢી ખાય ત્યાં સુધી વ્યવસ્થા છે. આમ મતલબ કે કોઈ જાતની કોઈ પ્રતિકૂળતા નથી દેખાતી, તો પણ બેચેની છે જીવ કે હવે શું કરવું, હવે શું કરવું. પછી પાછું આ રીતે કહે કે આયુ તો ઘટતું જાય છે, બધા જીવો તો જાય છે, હવે આપણે શું કરવું. તો એવો જીવ શોધ વાળો જીવ છે, એ પાત્ર જીવ છે. એ બહારની અનુકૂળતાઓમાં ફસાયો નથી, ફસાયેલો હોવા છતાં ફસાયો નથી. પકડમાં આવે છે ફસાયેલો છે પણ એમાં બેચેની લાગે છે. બેન્સીનો એક બોલ છે, મૂંઝવણમાંથી માર્ગ મળે છે. આની ધર્માત્માના વચનો આજે જીવને શુદ્ધાત્માની જે શરણમાં જાય છે, બહુ સરસ બોલ હતો આજનો. પંચ પરાવર્તન મટી જાય છે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભાવ બહુ એને એ બહુ ગમે છે મને બેન્સીને બોલ કે મૂંઝવણમાંથી માર્ગ મળે છે. જેને મૂંઝવણ જ ન થાય માર્ગનો પુરુષાર્થ ના કરે. જ્ઞાનીના જે દ્રષ્ટિકોણ છે તમે સમજજો. આપણને મૂંઝવણ જ ના લાગતી હોય સંસારમાં તો આવી આપણે શોધ માટે આવીએ, જિનેન્દ્ર ભગવાન પાસે આવી, મૂંઝવણ ઉકેલવા વાળા જીવો પાસે આવીએ ખરા આપણે. મૂંઝવણનું સમાધાન કરવા વાળા વિશ્વમાં દેવશાસ્ત્ર ગુરુ અને અત્યંત સિદ્ધ સાધુ અને વિતરાગ ધર્મ 4 મંગલ છે, 4 સરળ છે, 4 ઉત્તમ છે. બહારમાં લોકમાં પરમાર્થી શુદ્ધાત્મા જ મંગલ છે, સરળ છે, અને વ્યવહારથી તો પંચ પરમિષ્ટિ ઉત્કૃષ્ટ છે. તો એવા એમની પાસે કોઈ આવે ખરો કે જેને બહારમાં મૂંઝવણ ના લાગી હોય. આપણે શું કામ જીવવાની સાંભળીએ છીએ? કેમ કે આપણે દુઃખી છીએ, દુઃખ દૂર કરવાનો ઉપાય શોધી રહ્યા છીએ, એટલે જીન વચનના શરણ આવે છે. એટલે નાની વાત નથી એમ. એટલે કેમ બતાવું છું કે જીવને કોઈ વાતની ખબર નથી, જીવ સ્વાધ્યાય કરતો નથી, અને પોતાના ક્યાંથી બી સાંભળેલું મનોગત કલ્પના પડે પ્રવૃત્તિ કરી લેશે. એના કરતા એમાં ધર્મ માનીને સંતુષ્ટ થઈ જાય છે. બહુ મોટો દોષ છે આ માર્ગ. મતલબ કે બહુ સાચા જ્ઞાની ધર્માત્માઓના માધ્યમથી સમજી અને પોતાના આત્મા દ્વારા નિર્ણય કરવા જેવું છે. માત્ર શાસ્ત્રથી જ નિર્ણય કરે એ પણ એટલું યથાર્થ નથી. શાસ્ત્ર વગર નિર્ણય કરે એ પણ યથાર્થ નથી. શાસ્ત્ર દ્વારા પોતાના આત્માથી નિર્ણય કરે એ પૂરી પ્રોસેસ છે. બહુ મોટા અર્થ થાય છે આના. મતલબ કે સત્યવાણી છે એના માધ્યમથી અને પોતાના જીવનની હર પડે પરીક્ષા કરીને કસીને એટલે કોની પરીક્ષા કરવાની? જીનવાણી. પોતાના પરિણામની પરીક્ષા કરવાની. પોતાના પરિણામની વિતરાગીઓએ બતાવેલા પરિણામ દ્વારા, અર્થાત બતાવેલા એ પ્રમાણેના બોધ દ્વારા પોતાની પરિણતિને કસીને, તોલીને, માપીને એ પ્રમાણે પોતાના પરિણામોમાં સુસંસ્કાર, શુદ્ધ સંસ્કાર, આત્મા દેહથી ભિન્ન છે મૂળ સંસ્કાર નું દોહન કરે. અને આવા હું કોણ છું આવી તત્વ દૃષ્ટિમાં તો એ સંસ્કાર પડી શકે એમ છે. દુખડા મટી શકે એમ છે. કેવા દુખડા છે? હૃદયમાં એટલા દુઃખ ભર્યા છે, બેચેની રહે છે, દુઃખ છે. આ કરું કે તે કરું, જમવું કે ઊંઘી જાઉં, દોડું કે ચાલવું. અરે એવી એક બી પળ નથી કે જીવને ચેન હોય કોઈ બી કાર્યમાં. ગુરુદેવ એટલું સરસ લખે, પરિચયમાં લખ્યું છે, કાલે રાત્રે વાંચી પણ હતું ઘરે. આ બી એક સારો પ્રયોગ છે હે ને. દરેક વસ્તુઓ આપણે સાથે કરીએ ને. ઘરમાં નવું ઘર લઈએ તો સાથે મળીને ખાતર કરીએ. ભાવતા ભોજન બનાવ્યા હોય દિવસે બધા ભેગા થઈ જાય, ડીશ અર્થાત ભોજન કરીએ, મંત્રણા કરીએ. કોઈ લગ્ન આદિ અવસર રસોઈભાઈ આવવાનો હોય ઘરમાંથી, બધા સાથે બેસીને કરીએ છીએ. તો આવો પણ એક રાખવા જેવું છે લિસ્ટમાં કે રોજ અડધો કલાક દરેક બાળકો સાથે અર્થાત પૂરા બહુ બેટીઓ કે હોય ઘરના સભ્યો સાથે બેસીને સ્વાધ્યાય આદિનું સંસ્કાર પાડવા જેવું છે. અડધો કલાક સાથે બેસીને વાંચવા જેવું છે એને. એ શેડ્યુલમાં પણ લઈ લેવા જેવું છે. દરેક જણે આ સૌ પ્રથમ કરવા જેવું છે એને. મેં કદાચ બલાડમાં કહ્યું હતું ને કે કેવી રીતે સંસ્કાર પાડ્યા.
અહીંયા કહ્યું હતું. ખબર નહીં ક્યાંક એટલા પ્રવચનો થાય છે, ખ્યાલ નથી આવતો ક્યાં કઈ વાત કહી. મલાડમાં કહી હતી ને, અહીંયા કહી. હા, કઈ હોય તો ફરીથી ખ્યાલ આવે કે નહીં. એક પ્રવચનમાં સાંભળ્યું હતું ભાઈ શ્રી અભયજીના, એક સત્ય ઘટના બતાવી એમને. એમ કહ્યું કે કેમ કે સ્વાભાવિક છે રાકેશભાઈ કે આપણે કોઈ જયારે આ ફિલ્ડમાં મળીએ તો એકબીજાને પૂછીએ કે તમને રુચિ કઈ રીતે થઈ, તમને રુચિ આત્માની રુચિ, આ સાંભળવાની રુચિ કઈ રીતે થઈ. સ્વાભાવિક છે, દરેક પોતપોતાના અનુભવથી કે આમ થયું તેમ થયું હે ને. અહીંયા મતલબ કે કઈ મતલબ કે સાપ આવી ગયા યોગાનું યોગ અને વાત ગમી ગઈ, જે પણ કોઈને જે રીતે થઈ. તો એક ભાઈએ આખી વાત બતાવી હશે કોઈને, પંડિતજીને. તો એ કહે કે અમને રુચિ કઈ રીતે થઈ, તો માતા પિતાનો શું રોલ છે જાણવું છે. સમજો કે માતા હંમેશા એમ કહે કે ચશ્મા હોય ને સંતાડી દે, અને પછી કહે કે બેટા ચશ્મા મળતા નથી, જરા એક પાનું વાંચી આપ, તને ખબર છે કે મારે તો એ 15 મિનિટ વાંચી અથવા તો શાસ્ત્ર વાંચ્યા પછી જ હું તો દૂધ નાસ્તો લઉં છું. એમ કરીને વિંચાવે. એક દિવસ કે આંખ દુખે છે, એક દિવસ કે આમ છે, એમ કરી અને એની પાસે વિંચાવડ આવે. તો એ ભાઈ કહે કે એમ વાંચતા માતા પિતાનો રાગ હતો, કોઈ આત્માનો તો રાગ પણ નહોતો, પણ માતા પિતા પ્રત્યે સ્વાભાવિક છે, બાળકોને રાગ રહે છે. કાંઈ પણ કહે તો એટલી ભદ્રતા તો હોય જ છે. તો કે એમ કરતા વાંચી આપવામાં એમાં શું કહેવા માંગે છે કે એ અમને ખબર પડી ગઈ. તો કે અમને રુચિ લાગી ગઈ. માતા પિતાનું ફરજ જ પડી હતી. વાસ્તવમાં એ માતા પિતા છે કે બાળકોને ધર્મ માર્ગમાં લગાડે. અહીંયા તો બહુ ઊંચી વાત છે કે અહીંયા આવવા વાળો જીવ આ દુનિયાના બહારના અનાયતનોમાંથી ખસી અને અનેક પ્રકારની ખોટી દુકાનોથી ખસી વેસ્ટર્ન સંસ્કૃતિ જીવન જીવવાની પદ્ધતિઓમાંથી હટી અને જ્યારે જીનેન્દ્ર ભગવાનના શરણમાં આવે તો નિશ્ચિત છે કે એનું ભલું થવાનું છે. વાત એ છે એને. એટલે પ્રેરણા માટે કહું છું, અર્થાત આપણે થાય આ વસ્તુ કરવા જેવી છે. ફોરેન વાળા જુઓ કેવું કરે છે. પેલી ઇન્ટરનેટ પરથી બધા દૂર જે વ્યવસ્થા નથી રાજેશભાઈ એ લોકો પાસે, અને આપણે ત્યાં તો આમ મતલબ કે આજે કહીએ કે મારી પાસે શાસ્ત્ર નથી તો તરત મોકલી દેવા વાળા હોય તો ધૂમ પડી જાય આપણી પાસે. જે ફોરેનમાં રહે છે, દૂર સુધી મંદિર નથી, સ્વાધ્યાય નથી, તો એ લોકો એ જેટલી અદ્યતન સામગ્રી જે અત્યારે છે એના દ્વારા ઇન્ટરનેટ ઉપર પ્રવચનો સાંભળે છે અને યુનિટી બનાવી છે અને ગ્રુપ રાખ્યું છે ને બહુ આનંદ આવે. ભાઈ આવ્યા હતા ને રજનીભાઈ મારા ઘરે, ત્યારે મને કહેતા હતા અમે આ રીતનો પ્રોગ્રામ કરીએ છીએ. સ્થૂળ વાત લાગતી હશે પણ બહુ મુખ્ય વાત છે, સામાન્ય વાત નથી. આવી બહારની ધમધોકાટ ઇન્દ્રિયોના વિષયોમાં દુનિયા આગળ વધી રહી છે, એને 21મી સદીનો વિકાસ કહેવામાં આવે અને એવી જગ્યાએ એને વિકાસ કહેવામાં, એને ડેવલપમેન્ટ કહે છે દુનિયા. ખ્યાલ આવે કે નહીં? હવે વિકાસ છે, પ્રગતિ છે કે અધોગતિ છે એ તો એ જ જાણે. એટલી બધી પ્રગતિ થઈ ગઈ છે કે અંતર જીવન થઈ ગયું છે હે ને. મા બાપ આદિની ગણના થતી નથી હે ને. પતિ પત્ની વચ્ચે એ પ્રકારની પવિત્રતા રહી નહીં, એડજસ્ટમેન્ટ વાળા જીવન રહ્યા. બહુ આવે છે ને બધું એમ કે કાંઈ નહીં એમાં શું છે એમ. જે વસ્તુ પહેલા મતલબ કે સંયમમાં ગણાતી હતી એ અત્યારે ટેક ઇટ ઇઝી લાગે છે. તો આને પ્રગતિ કહેવાય કે અધોગતિ કહેવાય? વર્તમાનનું જે જીવન 21મી સદીમાં એની વચ્ચે મારે જે બતાવવું છે કે આવા માહોલની વચ્ચે કોઈ જીવ હે ને કસાયોમાં સુખ નથી એ વાત સાંભળવા તૈયાર થતું હોય તો એ જીવની હોનહાર સારી જ હોય એમાં શું શંકા. અર્થાત તો એની હોનહાર ભલી છે એમાં શું શંકા. બરાબર છે કે નહીં ગિરીશભાઈ? એમાં આપણે બધા આવીએ કે ના આવીએ ને દુનિયામાં આપણને રસ પડે છે. ભલે પુરુષાર્થ નથી ઉઠતો, ભલે એ જાતિની અત્યારે જોઈએ એવો પુરુષાર્થ નથી, પછીની વાત છે. પરંતુ આ વાત તો રચે છે, જચે છે, ગમે છે, કરવા લાયક આ જ છે, એની ચર્ચા છે. આ એવી પાત્રતા અંદરમાં, એવી જિજ્ઞાસા, એવી ગરજ, એવી તત્પરતા, એવી ભૂમિ તૈયાર ના હોય એવું જીવ અહીંયા શું કામ આવે, શું કામ સાંભળવા આવે હે ને. બહારમાં સર્ટિફિકેટ બનતા હોય કે ભાઈ એક્સપોર્ટ નંબર 1 ખ્યાલ આવે કે નહીં, અને અહીંયા કહે કે તું એક્સપોર્ટ કરી જ ના શકે, તો એ જીવને આવું સાંભળવા શું કામ આવે? બહુ ઊંચી વાત છે ભાઈ. આ એક લીટીની તમને વિવક્ષા કરું છું કે કેમ અહીંયા આવવાની પાત્રતાની મતલબ કે તમે સામાન્ય નહીં સમજો.
એને અમારે ત્યાં પેલા નાના નાના બાળકો આવે છે તો હું વારંવાર અઠવાડિયું થાય ને એકવાર ચાર્જિંગ જરૂર કર્યું છે, કે અમારે ત્યાં બધા વિદ્વાનો જે ભણાવી રહ્યા છે 6 ટીચર છે પણ અમારા ફ્યુચરમાં હોય છે, તો એમને બતાવું છું કે ભાઈ નાની વાત નથી. અરિહંત પરમાત્મા જે કાર્ય એની પરંપરામાં જે કાર્ય સ્વયં કરે છે, ગુરુદેવાદી કરે છે, પંડિત ટોડરમલજી ગુરુદેવાદી કર્યું જેમને કામ, વાત એટલી ઊંચી, એના દૂત એટલા ઊંચા, સ્વરૂપ એટલું ઊંચું, એ વાતની વાત છે. એ વાત જેને ગમી, અને એક બાળક અત્યારે ભલે એને ભાવ વાસના ના હોય, હું જીવું છું બોલે પણ એને જીવું છું ની ભાવ વાસના ના હોય, પરંતુ એની એ પ્રમાણેના સંસ્કાર થઈ જાય, માહોલ મળી જાય. તમે આ જે વાત છે એને બહુ સ્થૂળ અને ગૌણ નહીં સમજતા. હેને, જેમ કે બાળકને ભલે 8 વર્ષ પછી માતાના ગર્ભના 8 વર્ષ પકડીને એ મહિના પકડીને 8 વર્ષ એની યોગ્યતા સમ્યક દર્શનની ભલે, પણ સમ્યક દર્શન પૂર્વે જે બધી કાર્યો થવાની વાત છે ને એ જન્મથી, એને અત્યારે તો માતાના પેટમાં ભણાવવા લાગ્યા છે, ખ્યાલ છે કે નહીં? મેં તો હમણાં જ સાંભળ્યું એવા અત્યારે ક્લાસ ચાલે છે કે માતાના પેટમાં ગર્ભ રહી ગયું હોય તો ક્લાસ ચલાવે છે કે જ્ઞાન એને થાય છે, તો એને સંસ્કાર પડે છે. અભિમન્યુ 7 કોઠા શીખી ગયો. બાળકોને સંસ્કાર ભલે એને ભાવ વાસના ના થાય, પણ આ કોઈ માહોલ છે, આ એને એ પંચમ કાળમાં એવી જાતિની પાર્ટીઓ ને એવી જાતિના રોજ નવા નવા ખેલ થવા વાળા છે, એની સાથે અહીંયા આવવાનો સંસ્કાર પડી જશે કે આ બી કન્સેપ્ટ હતો આપણો, તો એ કદાચિત બની શકે કે એના ઉપયોગમાં નિમિત્તમાં એ આ કાર્ય નિમિત્ત બની જાય. એટલે હવે તો એ રીતે બહુ મતલબ પ્રોત્સાહિત કરીએ છીએ જીવોને, જે બી આપણા બાળકો નાના નાના આવે છે. અને સૌપ્રથમ ઘરે પણ કહેવું કે ભાઈ કાંઈ પણ હોય પણ સૌપ્રથમ દેવ દર્શન આદિ એને બાળકોને હંમેશા કહેવું, એ ચૂકતો નહીં. એના પર જેટલું પ્રાયોરિટી આપવી જોઈએ એટલી પ્રાયોરિટી હંમેશા આપવી જોઈએ. એને આ તો બહુ પાત્રતાની વાત કરું છું, હજુ આનો વિષય તો જબરદસ્ત છે, એની ચર્ચા તો ઘણી આવવા વાળી છે, સમય થવા આવી ગયો છે. હા, ભલી હોનહાર તો ભલું શું છે? સુખી થવું એ ભલું છે, મુક્ત થવું એ ભલું છે. શાનાથી મુક્ત થવું? જે આપણે 5 ઇન્દ્રિયોના વિષયોથી, પુણ્યના ઉદયથી મળેલા બહારના સંયોગોથી અને એની દ્રષ્ટિથી, એના લક્ષથી, એમાં બંધાયેલા રહેવાના ભાવથી, માથે લીધેલી ખોટી મૂર્ખતારૂપ જવાબદારીઓથી, હેને, જવાબદારી લીધી છે કે નહીં આપણે, કેવી નહીં આપણે ઘરને ચલાવીશું, તો સૌથી પહેલા કોણ ચલાવી શકે? એ આવે ને, હું કોણ છું, એ વાત, એને જેના પ્રશ્ન હું કોણ છું, મને એ જ ખબર નથી પડતી. એક દીકરો આવે મને કાકા કહી જાય, એક આવે પિતા કહી જાય, પપ્પા કહી જાય, કોઈ શેઠ કહી જાય, કોઈ ગરીબ કહી જાય, કોઈ દરિદ્ર કહી જાય, કોઈ અમીર કહી જાય, કોઈ પંડિત કહી જાય, ખ્યાલ આવે કે નહીં? કોઈ ભગવાન આત્મા બી કહી જાય. તો આ બધામાં હું છું કોણ? નક્કી કરવું પડે ને, છું કોણ એમ. એ આવે ને, હું કોણ છું. મનુષ્ય કહી જાય કોઈ, તો એકવાર વિચાર તો કરવો જોઈએ ને કે આ બધું કહે છે તો ખરેખર હું કોણ છું? આ અપેક્ષા પિતા છું, કોઈ બી અપેક્ષા એ તો આ ભાવમાં સમાપ્ત થઈ જવા વાળું છે. ખ્યાલ આવે કે નહીં? જેને બહુ સંબંધોનો મહિમા આવે છે ને, અને એ સંબંધો કારણ બતાવે છે ને, શું કરે ભાઈ, હમણાં નવા બે ભાઈ બન્યા છે અને ન જઈએ તો કેવું લાગે? તો કે એ બધા સંબંધો આજ ભાવમાં સમાપ્ત થઈ જવા વાળા છે. બની શકે કે આ ભાવ સમાપ્ત થતા પહેલા પણ સંબંધો પૂરા થઈ જતા જોવા આવે છે. ખાટા સંબંધો મીઠા થઈ જાય ને મીઠા ખાટા થઈ જાય ને કાંઈ નું કાંઈ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? તો કે એના પ્રત્યે એટલું એગ્રેસિવ ને એટલું તત્પર રહેવું જરૂરી નથી. જેના આપણે જ્ઞાનમાં આ મારો દીકરો, આ મારો દીકરો કલ્પના કરીને સંપૂર્ણ સમર્પણ ઉપયોગનું અને શ્રદ્ધાનું એને એમાં આપણે લગાવી દીધું છે, તો એ સંબંધ અને એ દીકરાનો સંયોગ એને આ ભવે તો સમાપ્ત થઈ જશે કે નહીં? બીજા ભવે મળશે તો ઓળખશો કે નહીં? સમજવા જેવું છે ભાઈ. એને બહુ વૈરાગ્ય જીવંત રાખજો. એને એ વાત છે.
અહીંયા કહે છે કે ભલું થવા યોગ્ય છે, ભલી હોનહાર છે જેની, એને બહુ આંદોલિત કરે છે મને આ ભાવ. હોનહાર જેની ભલી છે તેની આવો ભાવ આવે છે, શાસ્ત્ર સાંભળવાનો ભાવ આવે છે. તો ભલી હોનહારમાં શું લીધું ભાઈ? સમ્યક દર્શન, આત્મદર્શન, સંસારનો અભાવ. નક્કી વાત છે કે આનો સંસારનો અભાવ થવાનો છે. અને જેની બુરી હોનહાર છે એને કેવા ભાવ આવે? પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વધવાનો, વિકાસ કરવાનો, કોમ્પિટિશન કરવાનો ભાવ આવે કે નહીં? આને 2 કારખાના, મારે 3 હોવા જોઈએ. બહારમાં જળ વેગ વધારવાનો. જ્યારે જ્યારે આવો ભાવ આવે ને ત્યારે શું યાદ કરવાનું? મારી બુરી હોનહાર છે. ખ્યાલ આવે છે કે નહીં? ભાવ આવે કે ના આવે? આવે ને. તો આવે ત્યારે નક્કી શું કરવાનું? જાગૃતિ શું કરવાની? મારી બુરી હોનહાર છે. અર્થાત આ ભાવ બુરી હોનહાર ના સંકેત છે. ખ્યાલ આવે છે રાકેશભાઈ? શું લૂંટી લેશે? કયું ટાર્ગેટ છે? કયું ટાર્ગેટ એચીવ કર્યું છે? 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, શોહરત, ઇજ્જત, સગુન, આ તે. જીવ એટલો ખુશ થઈને પ્રસન્નતાથી કહે કે અમને તો એવા વેવાય મળ્યા છે, અમને તો એવું મળ્યું છે, એવા ઓર્ડર મળ્યા. પ્રસન્નતાથી કહે. મળવું અલગ વાત છે, પણ એમાં જે પ્રસન્નતા કરે છે એ બહુ મોટો દોષ છે. વાત એ છે જાણે એનું અનાદિ અનંત, એનું મતલબ સંપત્તિ મળી ગઈ હોય, બહુ પ્રભાવિત થઈ જાય છે. આજે પર સંયોગોમાં બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે. એ ઇમ્પ્રેસ થઈ જાય છે એનો શું કે એને આત્મા ગમતો નથી, ની બુરી હોનહાર છે. કેમ બુરી હોનહાર? હું તમને સિદ્ધ કરીને બતાવી દઉં. એમાં શૂન્ય છે, તમને હાવ સિદ્ધ કરીને બતાવી દઉં. કેમ કે એમાં લાગ્યો રહેશે જીવ, લાગ્યો રહેશે તો એના પરિણામ પ્રમાણે મિલતું નથી. એટલે રાગ દ્વેષ કરશે, કઈ કારસ્તાન કરશે, કઈ કુટિલતા કરશે, કઈ માયાચારી કરશે, પાપ બાંધશે, કર્મ બાંધશે, રખડવાની તૈયારી કરશે. છતાં પણ મળશે કે નહીં મળશે એના પરિણામના આધાર પર નથી. એ પૂર્વ કર્મના ઉદયના આધીન છે. અને મળી ગયા પછી પણ એ ભોગવવા રહેશે કે નહીં એ પણ નક્કી નથી. નક્કી બતાવો કે આ જેટલું બી કરે છે નિરર્થક છે કે સાર્થક છે કે કરવા લાયક છે? હાલ કે નહીં? સોંપો પડી જાય. જીવ મતલબ કે એની મૂર્ખતાનું જ્ઞાન થઈ જાય. હાલ આવે છે કે નહીં? અરે અહીંયા કોઈ જે સંભવી શકે છે એ વાત આચાર્યદેવ કહે છે. જે ન સંભવી શકતી હોય એ વાત તો એ કહેવાના જ નથી આગળ. જીવ મુક્તિને પામી શકે છે, સંભવી શકે છે. અને એવું નથી કે કોઈ તીર્થંકરોમાં જ બલ હતું, એ ગુરુદેવમાં જ બલ હતું. એમ કહ્યું ગુરુદેવે કે મારો જ અધિકાર છે મોક્ષનો, તમારો નથી. ફૂલમાં પડેલા જીવોમાં પણ જોઈ શકતા હતા કે આનો પણ અધિકાર છે. તો હા શું હા એવું કઈ થોડી, મતલબ કે જો સંભાવના ના હોત તો આ વાત જ ના કરતા ગુરુદેવ કે આત્મા તે પૂર્વમાં ગમે તેવા ભાવો કર્યા હોય પલટાઈ શકે છે, તું ભગવાન બની શકે. કેમ કરતા વાત? હા એ વાત તો કરી કે તું મનુષ્ય પડે ત્યાં ઉપજ્યો છે પણ તું બની શકતો નથી. એ વાત મૂળ જાગૃતિ કરાય. તને રાગ આવ્યો છે પણ એ પ્રમાણે તું થયો નથી, થતો નથી. જો થઈ જાય તો વાંધો નથી, પણ થતો નથી. હવે થતો નથી અને હું થઈ શકું છું એવી માન્યતા રાખે તો હર સમયે માન્યતાને ઠેસ પહોંચે એટલે દુઃખ થયા રાખે. ખ્યાલ આવે કે નહીં? હું કમાઈ શકું છું એવી માન્યતા આપણે નસીબે બાંધી દીધી અને કમાઈ શકે નહીં. કોક તો કમાઈ શકે છે, પૂછી જોજો કમાઈ શકે છે? ખ્યાલ આવે કે નહીં? એનો અર્થ એ છે કે કમાઈ શકતો નથી. માનો કે એને કમાવું છે 3 લોકની પૂરી સંપત્તિ મળી જવી જોઈએ અને એક અણુ કમાઈ શકતો નથી. ખ્યાલ આવે કે નહીં? અરે એ કમાઈ શકતો હોત તો થોડો ફોરેન થી એવો ઈમેલ આવી જાય કે તમારા ઓર્ડર કેન્સલ થયા છે તો હું કમાઈ શકતો છે, બધું ડાપણ 0 થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હું ગયો ફોરેન ને બધી પાર્ટીને સમજાવીને એવા ઓર્ડર લઈ આવ્યો, બધાને એવી બાટલીમાં ઉધારી દીધા છે
હે ને, મતલબ મારી ચતુરાઈ, હું કમાઈના, હું જઉં છું તો ઓર્ડરો આવે છે, અને પછી કાંઈ કે મતલબ કે વર્લ્ડની મંદીની વાત આવી જાય અને એક ઈમેલ આવી જાય, હવે તો તાત્કાલિક મેસેજ છે ને કે ભાઈ આ ઓર્ડર કેન્સલ છે, તો એવું ધુઆ પુઆ થઈ અને પછી એને કહીએ કે ભાઈ તારું ડાપણ તું કમાઈ તું નક્કી કરીને આવ્યો તો શું થયું? તો કહે તું નસીબના આધારે છે. કહે કે ના કહે, હું શું કરું? એ તો નસીબ આપણું એવું, એટલી મજબૂરીથી નસીબ સ્વીકારે છે અને એના સ્વરૂપથી તું નસીબને સ્વીકાર કર, બહુ અંતર પડી જશે. ખ્યાલ આવે છે કે નહીં? સાદી સાદી વાતોમાં પણ બહુ ઘણી વાત છે, કેમ કે એવું મસ્ત મોટું સરસ પકડ ચાલુ થવાનું છે, એની ભૂમિકા તૈયાર કરાવું છું કે જીવની જે આ બધી જગ્યાએથી જીવે કસી જોયું ત્યારે એને લાગ્યું કે નહીં, વાત કોઈ સત્ય બીજી હોવી જોઈએ. એવો જીવ, એને રંગ રાગના પ્રસંગોનો અભાવ છે, જેની પ્રવૃત્તિમાં પણ રંગ રાગ નથી એવો જીન ધર્મ, જેના વિચારોમાં પણ રંગ રાગને પ્રાધાન્યતા નથી એવો ધર્મ, રંગ રાગથી જુદો આત્મા હેને એનાથી રહિત શુદ્ધાત્મા બતાવવાના જે જ્યાં કાર્યો થાય છે એવી જીન રચન, એની પાસે જીવ ક્યારે આવે? ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં શણગાર નહીં, શણગારનો ભાવ નહીં એવી પ્રતિમા બિરાજમાન હોય, નગ્ન દિગંબર મુદ્રા, નાસાગ્ર દ્રષ્ટિથી બિરાજમાન મુદ્રા, એવી તો પ્રતિમા, અને જ્યાં કેસરનું ટપકું બી રાખવાનો ભાવ ન આવે એટલો પણ શણગાર નહીં, તો એ જીવને જોઈને ખ્યાલ નહીં આવતો હોય કે કોઈ શણગાર નહીં, કાંઈ નહીં, ભોજન નહીં, શણગાર નહીં, કાંઈ નહીં, એવું ભગવાનનું સ્વરૂપ. ખ્યાલ આવે છે કે નહીં? આ બહુ ઉત્કૃષ્ટ નિમિત્ત છે જૈન પ્રતિમા, જીન વચન, જીન પ્રતિમા, પછી અવધિ જ્ઞાન, આ બધા આત્માને સમ્યક દર્શન થવાના નિમિત્ત છે. વેદના, નરકમાં વેદના થાય છે ને, યાદ આવી જાય અવધિ જ્ઞાન જોડે કે એવા મેં શું કાર્ય કર્યા, એવી મેં કઈ રુચિ ન કરી એમ, તો તરત જોડે કે તને અહીંયા સમજાવતા હતા ગુરુદેવ, પરંતુ તને આત્માનો મહિમા ન આવ્યો એટલે કે તું આ નરકમાં પડ્યો છે. ફરી ફરીને આવે છે આજે સમજમાં આવે છે કે નહીં? તો એટલે એને જે બહારમાં જે માહોલ છે એ માહોલથી છૂટી અને જ્યાં એટલે આપણા જેટલા બી પ્રસંગો છે ને ભાઈ રાજેશભાઈ, એ ધામ ધમાલના નથી હે ને. આધુનિકરણ કોઈ કરી નાખ્યું હોય વાત જુદી છે, પરંતુ આપણે ત્યાં નાચ ગાન નૃત્ય સાંસ્કૃતિક પ્રકાર પ્રોગ્રામોના બહુ માહોલ આપણે ત્યાં નથી હે ને. એને કોઈ મોટું સ્વરૂપ આપી દીધું હોય કોઈ વર્તમાનમાં તો અલગ વાત છે, પણ એ સ્વરૂપ નથી આપણે ત્યાં હે ને. તથાપી કોઈ વિશેષ જીવોને જોડવા માટે એના માધ્યમથી જોડવાની સામાન્ય કલ્પના જીવ કરી લે છે, પરંતુ રાગ આપણે ત્યાં એટલા મતલબ જુલુસો નાચગાનના વિસ્તાર એ ત્યાં આપણે ત્યાં રોડ પર બહેનોને નાચવું ને કૂદવું ને ત્યાં કશું જ નથી. તમે પૂરા જે ચરણાનો યોગ તમે ભણો તો એમ લાગે કે આપણે ત્યાં છે જ નહીં. લગ્ન પ્રસંગોમાં પણ આ બધી વિધિ ખોટી છે. ખ્યાલ આવે કે નહીં? રોડ ઉપર જે આપણી માતા બહેનો વિશેષ મેકઅપ આદિ કરીને નાચવાની જે પદ્ધતિઓ છે એ આપણે ત્યાં છે હે ને. તમારે છે ને પ્રેક્ષક બની અને ત્યાં જે લોકો જોતા હોય એની વચ્ચે ઉભા રહેવા, તો તમને ખ્યાલ આવી જાય કે તમે જે નાચગાન આપણે કરીએ છીએ એની પાછળના લોકો જે જોવા વાળાના શું અભિપ્રાય છે, શું કથનનું ચાલતું તમે જુઓ તો એમ લાગે કે આજે જ બંધ કરી દો આ બધું, એવું છે. બહુ સત્ય કહું છું ભાઈ, છે નહીં. ચેમર ઢોળવા ભગવાનને ત્યાં બસ એટલી માત્ર ભક્તિ અને એટલી નૃત્ય આપણે ત્યાં છે. ભગવાનને ચેમર ઢોળવા એવી પીઠ ભગવાન પાસે ન આવે. નિયમથી માથે ઓઢીને પેક થઈને એકદમ શાંતિથી ચમર ઢોળીને ભગવાન મારા ઘરે પધાર્યા છે પ્રભુ, ક્યાંથી આ વિતરાગ કલ્પવૃક્ષ મારા આંગણે આવે અને એવો ઉપદેશ લઈને આવ્યા છે કે આ સ્ત્રી પર્યાય આત્મા નથી. અંદરમાં એ ભાવ ઉછળતો હોય ત્યારે ભગવાનની સામે આવી જાતિનો ભાવ આવતો, એટલે કે આપણું હિત સામા છે વાત કોઈ બતાવે તો જ એવી ભાવનાઓ બને ને, નહીં તો ઢોલકના ધાર પર જે નાચવાના ભાવ બને એ જુદું છે, એ આખું બખડજંત્ર જુદું છે. ખ્યાલ આવ્યો કે નહીં?
સમજવા જેવું છે ભાઈ. બહુ સાદી સાદી વાત આજે કરી છે એને ભૂમિકાના રૂપમાં. મૂળ વાત શું છે? ભલું થવા યોગ્ય છે, તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવી એની જન્મ થયો છે, મરીને ક્યાં જઈશ, મારું સ્વરૂપ શું છે, આ ચારિત્ર કેવું બની રહ્યું છે, મને જે આ ભાવો થાય છે તેનું ફળ શું આવશે, તથા આ જીવ દુઃખી થઈ રહ્યો છે, મૂળ વાત તો એ દુઃખ દૂર થવાનો ઉપાય શું છે. એક એક કથન આમ વિસ્તાર કરીશું, ચિંતા નહીં કરતા. આપણે એમાં એવો વિસ્તાર કરીશું કે આમાં શું પૂછવા માંગે છે, એની શું ભૂમિ બની છે, એની અંદરમાં કેવો સંકલ્પ થયો છે અને એની અંદરમાં કેવી તૈયારી થઈ છે. એ જીવ જ્યારે વાણી સાંભળવા આવે અને એને સાચો ઉપાય મળી જાય કે રાગ અને વિતરાગતા બે ભિન્ન છે, હેને થઈ કે નહીં સુગાણીજી સાથે, પછી મતલબ કે નીકળ્યા જ નહીં રૂમમાંથી. ગુરુદેવનું પ્રવચન સાંભળવાનો ભાવ ત્યાંથી નીકળી ગયો. કેમ? સમાવાનો ભાવ ઉદ્ધવ થવા લાગ્યો. સમ્યક દર્શન લઈને ઉભા થયા. ગજબની વસ્તુ છે. ભલી હોનહાર હોય તો નિમિત્તો તો આકાશથી ઉતરે. ખ્યાલ આવે કે ના આવે? નિમિત્તોની કમી નથી, તૈયારીની કમી છે, ઉપાદાનની કમી છે. તૈયારી હોવી જોઈએ. નહીં મારે તો બહુ ભણવું છે પણ કોઈ વિદ્વાન નથી. અરે ભણવું હોય દુનિયાના છેડે વિદ્વાનને શોધી કાઢે. ખ્યાલ આવે કે નહીં? નથી એમ કહીને પ્રમાદ કરવા જેવું નથી. ભલી હોનહાર હોય ત્યાં બધું જ થાય. એને એક વૃતાંત આવે છે આદિપુરાણમાં. આદિનાથ ભગવાનના 10 ભવ પહેલા જે ભવ હોય છે ને, જે 9 ભવ પહેલા જે સમ્યક દર્શન થયું, મહાબલ નામના રાજાનો એમનો અવતાર હોય છે, સાંભળ્યું છે. અને એમની જ ત્યાં 5 સેનાપતિ હોય છે. એક સ્વયં પ્રભુ કઈ નામ હોય, શું જે બી હોય, સ્વયંભૂ રાખો, જોઈ લેજો નામ બરાબર. સ્વયંભૂ નામનું સેનાપતિ હોય છે. અને બીજા 4 સેનાપતિ જે હોય છે એ જૈન ધર્મના વિરોધી હોય છે. ના સ્વયંભૂ સેનાપતિનો જીવ છે એને આ મતલબ કે જૈન ધર્મી અને આ તત્વનો પ્રેમી હોય છે. તો જે આદિનાથ ભગવાનનો જીવ જે છે મહાબલ રાજા, અને એને વારંવાર સેનાપતિ સમજાવે, સમજજો કે પ્રભુ હે રાજન, એ આ વાત મુખ્ય છે, આત્માની અનુભૂતિ કર્તવ્ય છે, દેહથી આત્મા જુદો છે, એ વાત જૈન ધર્મમાં મહાન વાત છે, જૈન ધર્મની બહુ મહિમા કરે. અને એ રાજાને ગમે પણ ખરું. અને 4 જે સેનાપતિ છે એનો વિરોધ પણ કરે. આવી સ્થિતિમાં એ જે રાજાનો જીવ હતો, એ આદિનાથ ભગવાનનો જે જીવ પૂર્વમાં, એ જીવ ત્યાં દેહાંત થઈ અને ભોગ ભૂમિમાં જન્મે છે, સમજજો. અને જે આ સેનાપતિનો જે જીવ છે એ જ મુનિ દશા કહે કરે છે, હે ને. મુનિ દશા સમ્યક દર્શન પૂર્વક, હે ને, આત્માનુભૂતિ પૂર્વક 3 ચોકડી કસાયનો અભાવ, વિતરાગતા ગ્રહણ કરીને મુનિ અવસ્થા ધારણ કરે છે. જો કેવું થાય છે, એ મુનિરાજને વિકલ્પ આવે છે કે આ મહાબલનો જે જીવ છે એ ક્યાં ગયો હશે. સમજો, સંજલન કસાયના ઉદયમાં આવો પણ ભાવ આવી શકતો હશે, શાસ્ત્રમાં લખ્યું છે. તો એ ભાવ આવે છે મુનિરાજને કે આ જીવ ક્યાં ગયો હશે. કેમ કે બહુ સરળ જીવ હતો, હે ને, મતલબ આત્મપ્રેમી હતો એ જીવ પણ. તો એમને અધિજ્ઞાથી ખ્યાલમાં આવે છે કે આ જીવ ભૂમિમાં જન્મ્યો છે ત્યાં. તો મુનિરાજને ત્યાં જવાનો ભાવ આવે છે, રાકેશભાઈ, ત્યાં જવાનો ભાવ આવે છે. અને ત્યાં જઈને યાદ કરાવે છે જીવને કે તમે આ રીતે રાજા હતા, આત્મપ્રેમી હતા, અનેક પ્રકારે એને તમારી પાત્રતા આવી છે. હવે એ જીવની હોનહાર હશે તો મુનિરાજ ત્યાં ગયા, મારે એ બતાવવું છે. અને કહે છે કે હે રાજન અને હે જીવ, સમ્યક દર્શન લઈ લો, હું તમને સમ્યક દર્શન આપવા આવ્યો છું. કોઈ આપી શકે? હે ને, મતલબ કે જે દેવશાસ્ત્ર ગુરુ ભલું કરી શકે, એટલે જ્યારે હું ભલું કરું ત્યારે દેવશાસ્ત્ર ગુરુએ કહ્યું છે એને અનુસરીને જ થાય. એનું નામ દેવશાસ્ત્ર ગુરુ ભલું કરે. એનો આ પૂર્વત આ રીતે છે. તો ત્યાં જાય છે, મુનિરાજને કહે છે કે હે જીવ, પાત્ર જીવ છે અને સમ્યક દર્શન હું તમને આપવા આવ્યો છું. તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરો. અંતર મુહૂર્તમાં એ જીવ સમ્યક દર્શન લઈ લે. આદિનાથ ભગવાનનો જીવ 10 ભવ પહેલા ત્યાંથી સમ્યક દર્શન લે.
ગજબની વાત છે. મતલબ કે એ જીવની તૈયારી, એની હોનહાર, આ બાજુ નિમિત્તનું મળવું, બોલો નિમિત્તથી થયું કે હોનહારથી થયું કે પુરુષાર્થથી થયું, એની એવી હોનહાર, આ બાજુ નિમિત્તનું મળવું અને અંદરમાં એવી જાતિની રુચિ પ્રગટ થવી, બધું એક સાથે સમવાય ઉત્પન્ન થાય. કોઈ બી મુખ્યતાથી કથન ચાલે, જયારે પ્રથમાન યોગની મુખ્યતાની વાત આવે તો આ રીતનો વૃત્તાંત કહે, પણ બતાવવું તો એ છે કે એ બતાવવું છે કે એ જીવની હોનહાર, આપણી હોનહાર જબરજસ્ત હશે કે ગુરુદેવ અહીંયા આવ્યા, એ બાજુ આપણે વિચારતા નથી, હે ને? અને હોનહાર કોની તૈયાર થઈ ગઈ છે કે જેને એવો ભાવ આવે છે કે હું કોણ છું. અને એ વાત અહીંયા આગળ આવવા વાળી છે. કાલે એનો બહુ વિસ્તારથી ચર્ચા કરીશું. હવે પ્રવેશ કરીશું આપણે કાલે વિષયમાં. આજે આ વિષયની ભૂમિકા વાત એ કરી કે જીવની જયારે હોનહાર થાય છે ત્યારે એ હોનહાર જેવી હોનહાર હોય છે, એવો કાલ જયારે પાકે છે અને જેવી હોનહાર હોય છે એવી એની બુદ્ધિ થાય છે, સમજો. અને એ પ્રમાણે બુદ્ધિ એનો પ્રયાસ કરે છે અને એ પ્રમાણે પ્રયાસ કરે છે અને એ વસ્તુની એને ઉપલબ્ધિ થાય છે. સારી વાત અહીંયા સમવાયની મુખ્યતાથી પંડિતજીએ કરી છે. અને કેવી રીતે આગળ એ જીવ, મતલબ કે સાંભળવા આવવા વાળો જીવ શું તૈયારીથી આવે છે એ સમજીને શું સમજવાનું છે આપણે કે આપણી આવી તૈયારી છે કે નહીં, અને એ બંને મેળવવાનું છે. અને એવી તૈયારી હોય તો આપણી પણ ભલી હોનહાર છે, નહીં તો પ્રવચન સાંભળવા આવવા વાળા પરિણામ પણ ભલી હોનહારમાં નથી. અને અહીંયા આવે છે એની કેવી તૈયારી છે, એની માનસિકતા શું છે, વિષય બતાવશે. અને જો એ વિષય પરિણામમાં નથી, એવી તૈયારી નથી, એવું ચિત્ત નથી, તો એ ભલી હોનહારમાં નહીં આવે. સામાન્ય પુણ્યમાં તો આવશે. એ કાલે હું તમને બહુ જ વિસ્તારથી આમાં કેવી રીતે પ્રવેશ કરવો એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.